भाई अमरा वादी समाज लगभग 500 થી 600 પેઢીથી અહીં થેરકા ગામ પંચાયત ઝાલોદ તાલુકો દાહોદ જિલ્લો થેરકા ગામ માળફળિયાની અંદરમાં રહે છે અને અમે હિન્દુવાદી છે। વોટિંગના માલકી છે। પંચાયતની અંદરમાં તાલુકા જિલ્લાની ઓટું પડે છે, ત્યાં પણ અમે ઓટું મતદાન કરીએ છીએ। અહીંયા થેરકા ગામની અંદરમાં માળફળિયાની અંદરમાં અમે રહીએ છીએ। ભાઈ અમે હિન્દુવાદી જ છીએ, પણ અમારા બાપ દાદાની પરંપરાથી આ વસ્તુ ચાલતી આવી છે। એટલે અમારા સમાજની અંદરમાં હિન્દુવાદી જ છીએ અમે, કોઈ પાકિસ્તાનથી નહીં આવ્યા, કોઈ બહારથી નહીં આવ્યા। અને અમારી સમાધિઓ જે અમારા બાપ દાદા કરતા આવ્યા એટલે અમે પણ એ સમાધિ બનાવીએ છે। તો અત્યારે સરકારી જમીન પડતલની અંદરમાં કે એવું કહેવામાં આવે છે અને કોઈ ભાઈ જમીનની અંદરમાં અમારી સ્મશાનો બધી તોડી અને તોડફોડ કરી નાખ્યો છે। અમને ન્યાય જુગે છે। અમારા બાપ દાદાનું વડવાઓનું અહીંયા સમાધિ પૂર્વજો અમારા જે બી ચાલતા એમના પાળિયા સમાધિઓ બનાવેલી છે। અને કોઈ ભાઈ સરકારી જમીનની અંદરમાં આગળ હતી એનો અત્યારે 10 કે 15 વર્ષથી પોતાની જમીન બનાવી લીધી એવું કરીને ધગ ધયો એ 2-4 વર્ષથી 2022ની અંદરમાંથી આવું બધું કરે છે। તો બી છતાં એ ખેતી લાયક કરે છે, તો અમને કોઈ કીધું નથી, અમને કોઈ પૂછ્યું નથી। તો અમને આ વસ્તુ અમારા સમાજે તોડી નાખી છે। અમારી આસ્થાને કેન્દ્રે ટેસ પહોંચાડી છે। અમે વનના છે, અમારું પરિવાર અમારા બાપ દાદાની આવી વસ્તુ છે તોડી। અને ભલે સરકારી જમીન હોતી કે એમના પોતાની માલકીતમાં હતા તો અમારી પાસે અનાજ પણ માંગતા, તો અમે ભિક્ષા માંગીને પણ અનાજ આપી શકતા। ચોમાસાનો પણ અનાજ આપતા, શિયાળાનો પણ અમે અનાજ આપતા। અમારી માટે અમને ન્યાય અલારો સરકાર શ્રી મંત્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, જિલ્લા તાલુકા જિલ્લા અધિકારી, કોઈ પણ સરકાર ભાજપની સરકાર, કોઈ સરપંચ શ્રી, કોઈ આગળ પણ અમને ન્યાય અપાડો। અમારી સમાજની સમાધિઓ તોડી નાખી છે, તો એમના માટે કડી કાર્યવાહી થવી જોઈએ। અને અમને માટે સરકાર અમારા માટે અમારી સમાધિઓ બાપ દાદાની માટે આવું આ લોકોએ ટ્રેક્ટર છે ધકુડા કરીને ભાઈ છે, એમનો છોકરો કોઈ જે બી આપણે પોલીસમાં નોકરી કરે છે। અને આ લોકો છે સંગાડા પરિવાર, એ એમની જગા અમારી છે। અગદાએ નકલભાઈ અમારું નામ છે એવું કરી અને અમને કોઈ પંચ સરપંચને નહીં પૂછ્યું, કોઈ ગામના 5 માણસોને નહીં પૂછ્યું, ડાયરેક્ટ જ આ લોકોએ તે સમાધિઓ તોડી નાખી છે। તો સરકાર શ્રી મંત્રી, ગુજરાત રાજ્ય પોલીસ અધિકારી અને અમને ન્યાય અલાડો। અને સમાજ જે અમારી જે કદાચ અમારાથી કંઈ ખોટું થયું હોય તો અમને પણ કોઈ રસ્તો એમનો બતાવો। બરાબર છે, અમારા બાપ દાદા પેઢીથી 500 વર્ષ પેઢીથી લગભગ 150-500 સમાધિઓ તોડી નાખી છે। એના માટે આ વસ્તુ અમને કોઈ ન્યાય અપાડો। અમારા વાદી સમાજ થેરકા માળફળી જિલ્લો દાહોદ ઝાલોદ તાલુકાના